હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજનો અમારો પાઠ નંબર 14 છે ઉખાણા. ઉખાણા એટલે કે કોયડા કે જે પ્રશ્નના સ્વરૂપમાં વર્ણન કરીને પૂછાય અને અમને એના જવાબનું અનુમાન કરવા માટે કહેવાય છે. તો ચાલો ડિયર સ્ટુડન્ટ્સ, તમે ઉખાણા સાંભળતા જાઓ અને તેનો જવાબ આપતા જાઓ. વગર દોરણે વાત કરે, સોના પાડે ફોટા, ગીત સંભળાવે, પ્રસંગ બતાવે, વાપરે નાના મોટા. વગર દોરણે વાત કરી શકીએ, બધાના ફોટા પાડી શકીએ અને એનાથી ગીત પણ સાંભળી શકીએ છીએ. કોઈ પણ પ્રસંગ આપણે એમાં જોઈ શકીએ છીએ અને નાના મોટા બધા લોકો એનો વપરાશ કરે છે. તમને ખબર છે શું છે? હા, એનો સાચો જવાબ છે મોબાઈલ. બીજો ઉખાણો છે. સોને અજવાળા દેતી, ધીમે ધીમે બળતી, પ્રકાશ આપી રાજી થાતી, જાત એની જલતી. બધાને અજવાળા આપીને ધીમે ધીમે બળતી જાય છે. એ ખુદ બળીને રાજી થાય છે, બધાને પ્રકાશ આપે છે. તમે જ કહો એ શું છે? હા, એનો સાચો જવાબ છે મીણબત્તી. ત્રીજો ઉખાણો છે. બે બાજુ બે ચામડા, વચ્ચે પોલમ પોલ, દાંડી મારે ધમધમ બોલે, તેનો ભેદ તું ખોલ. બંને તરફ બે ચામડા છે અને વચ્ચે પોલમ પોલ છે. દાંડી મારીને તો એનામાંથી ધમધમનો અવાજ આવે છે. તો તમે જ કહો એ શું હશે? હા, એનો સાચો જવાબ છે ઢોલ. ચોથો ઉખાણો છે. મારા ઘરને ખૂણા ચાર, પવન કરતો મુझને પ્યાર, ઉડતી જાઉં દૂર ગગન, બાળ જોતા થઈને મગન. મારા 4 ખૂણા છે અને પવન મુझને પ્યાર કરે છે. હું ખૂબ જ દૂર આકાશમાં ઉડતી જાઉં છું. બાળકો મને જોઈને ખૂબ જ રાજી થઈ જાય છે. બોલો હું કોણ છું? હા, પતંગ. એનો સાચો જવાબ છે પતંગ. પાંચમો ઉખાણો છે. ઊંચા ઊંચા તાળ જેવા 18 અંગ વાંકા, ઊભા ઊભા પાન ચાવે, મારે એ તો ફાકા. ઊંચા ઊંચા તાળ જેવા એના 18 અંગ વાંકા છે અને ઊભો થઈને એ પાન ખાય છે. એ ઘણા દિવસો સુધી કશું પણ ખાધા પીધા વગર રહી શકે છે. બોલો એ કોણ છે? ઊંટ. છઠ્ઠા નંબરનો ઉખાણો છે. કઠણ કઠણ પથ્થર જેવો, ગોળ પીઠવાળો, શરીર આખું અંદર રાખી પાણીમાં ફરનારો. એ કઠણ પથ્થર જેવો છે અને તેની પીઠ ગોળ છે. પોતાનું શરીર અંદર રાખીને એ પાણીમાં ફર્યા કરે છે. તમે જ કહો એ કોણ છે? કાચબો. હા, એનો સાચો જવાબ છે કાચબો.